1933 થી 1936 સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા. ત્યાં તેઓ ઇટલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનું વચન આપ્યું. આયર્લેન્ડના નેતા ડી વેલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા. ત્યારબાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. વિઠ્ઠલભાઈ પટેલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ. વિઠ્ઠલભાઈ પટેલ ક્યારેય પૂર્ણ રીતે ગાંધીજીની નેતાગીરી કે વિચારધારાના સમર્થક ન હતા. તેમ છતાં તેઓ કોંગ્રેસની સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાયા. 1922માં ચૌરી ચૌરા કાંડ પછી જ્યારે ગાંધીજીએ સ્વાતંત્ર્યની ચળવળ પડતી મૂકી ત્યારે વિઠ્ઠલભાઈ પટેલે કોંગ્રેસ છોડી અને ચિત્તરંજનદાસ અને મોતીલાલ નહેરુ સાથે મળી સ્વરાજ્ય પાર્ટીની સ્થાપના કરી. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજીના નેતૃત્વની બહુ ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બીમાર પડી ગયા ત્યારે સુભાષબાબુએ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું. વિઠ્ઠલભાઈ પટેલે પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે આ વસિયતનો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં કેસ ચલાવ્યો. આ કેસ જીતી સરદાર વલ્લભભાઈ પટેલે તે સંપત્તિ ગાંધીજીના હરિજન સેવા કાર્યને ભેટ આપી દીધી. 1938માં ગાંધીજીએ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજીને સુભાષબાબુની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબૂરીનો લાભ ઉઠાવીને ભારતનો સ્વતંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા. 1939માં જ્યારે નવા કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે સુભાષબાબુ એવું ઈચ્છતા હતા કે કોઈ એવી વ્યક્તિ અધ્યક્ષ બને જે આ મામલામાં કોઈના દબાણ સામે ઝૂકે નહીં. એવી કોઈ બીજી વ્યક્તિ સામે ન આવતા સુભાષબાબુએ પોતે કોંગ્રેસ અધ્યક્ષ બનવાનું વિચાર્યું. પણ ગાંધીજી હવે તેમને અધ્યક્ષપદેથી હટાવવા માંગતા હતા. ગાંધીજીએ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈયાને પસંદ કર્યા. કવિવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ ગાંધીજીને પત્ર લખી સુભાષબાબુને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી, પણ ગાંધીજીએ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈ પણ પ્રકારનું સમાધાન ન થતાં ઘણા વર્ષો પછી કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ચૂંટણી થઈ. બધા એમ માનતા હતા કે મહાત્મા ગાંધીએ પટ્ટાભી સિતારમૈયાને સાથ આપ્યો છે, માટે તેઓ ચૂંટણી સરળતાથી જીતી જશે. પણ સુભાષબાબુને ચૂંટણીમાં 1580 મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈયાને 1377 મત મળ્યા. ગાંધીજીનો વિરોધ હોવા છતાં સુભાષબાબુ 203 મતોથી આ ચૂંટણી જીતી ગયા. પણ ચૂંટણીથી પણ સમાધાન ન થયું. ગાંધીજીએ પટ્ટાભી સિતારમૈયાની હારને પોતાની હાર કહી. તેમણે પોતાના સાથીઓને કહી દીધું કે જો તેઓ સુભાષબાબુના કાર્યપદ્ધતિથી સહમત નથી તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારબાદ કોંગ્રેસ કાર્યકારિણીના 14માંથી 12 સભ્યોએ રાજીનામા આપી દીધા. પંડિત જવાહરલાલ નહેરુ તટસ્થ રહ્યા અને એકલા શરદબાબુ સુભાષબાબુની પડખે ઊભા રહ્યા. 1939નું વાર્ષિક કોંગ્રેસ અધિવેશન ત્રિપુરામાં થયું. આ અધિવેશનના સમયે સુભાષબાબુ તીવ્ર તાવથી એટલા બીમાર પડી ગયા હતા કે એમને સ્ટ્રેચર પર સુવડાવીને અધિવેશનમાં લાવવા પડ્યા. ગાંધીજી આ અધિવેશનમાં હાજર ન રહ્યા. ગાંધીજીના સાથીઓએ સુભાષબાબુને બિલકુલ સહકાર ન આપ્યો. અધિવેશન પછી સુભાષબાબુએ સમાધાન માટે બહુ જ કોશિશ કરી. પરંતુ ગાંધીજી અને એમના સાથીઓએ એમની એક પણ વાત ન માની.
પરિસ્થિતિ એવી બની ગઈ કે સુભાષબાબુ કંઈ કામ જ ન કરી શક્યા. છેવટે કંટાળીને 29 એપ્રિલ 1939ના રોજ સુભાષબાબુએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. ઇન્કલાબ જિંદાબાદ, આઝાદ હિન્દ જિંદાબાદ.